બુલેટિનમાં આપનું સ્વાગત છે। બિસ્પોક આર્ટ ગેલેરી દ્વારા પુરુષ પ્રકૃતિ ધરતી અને માનવ કુદરત વચ્ચેના કલાત્મક વારસાને સમર્પિત એક વિશેષ આર્ટ શો। અર્થ મંથ અને અર્થ ડે ની ઉજવણી અંતર્ગત બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે પુરુષ પ્રકૃતિ નામક એક વિશેષ કલા પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનનું આયોજન જાણીતા કલા ઇતિહાસકાર ઉમા નાયરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું। બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દેવીન ગવારવાલા દ્વારા સંકલ્પિત આ પ્રદર્શન સંકટ સમયમાં પ્રકૃતિ સંવાદિતા અને માનવીય પ્રતિબિંબનું ગહન ઉદાહરણ છે। આ અંગે બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દેવીન ગવારવાલાએ જણાવ્યું હતું કે પુરુષ પ્રકૃતિ જેવી વિશેષ કલાકૃતિઓથી ભરપૂર પ્રદર્શનનું આયોજન કરવું આપણા માટે મહાન સન્માન છે। આ પ્રદર્શન ભારતની આધુનિક કળામાં વિવિધ માધ્યમો અને સામગ્રીના મહત્વને ઉજાગર કરે છે। આ પહેલીવાર છે કે અનેક જાણીતા અને ઓળખ ધરાવતા માસ્ટરો એકસાથે આવી રહ્યા છે। બિસ્પોક માટે આ એક ગૌરવની બાબત છે અને ભવિષ્યમાં આવા વધુ પ્રદર્શનો કરવા માટે અમને આતુરતા છે। પુરુષ પ્રકૃતિ ભારત તેમજ આંતરરાષ્ટ્રીય પાયાના પ્રસિદ્ધ કલાકારોથી બનાવેલ શિલ્પો, સિરામિક આર્ટ, રેખાચિત્રો, પ્રિન્ટ મેકિંગ અને પેઇન્ટિંગ્સનું અનોખું સંકલન રજૂ કરે છે। આ પ્રદર્શન ભારતના આધુનિક કલાના મહાન ગુરુ હિંમત શાહને ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ રૂપે યોજવામાં આવ્યું છે, જેમનું અવસાન માર્ચ 2025માં થયું। આ આર્ટ એક્ઝિબિશનમાં જાણીતા આર્ટિસ્ટ નિલેશ વેડે, કાલ એન્ટાઓ, અર્ઝાન ખંભાતા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રદર્શન કાંસ્ય, ટેરાકોટા, લાકડું અને અપસાયકલ્ડ સામગ્રીમાં બનાવેલ જાણીતા શિલ્પોનું અનોખું સમાવેશ કરે છે, જેમાં હિંમત શાહ, અર્ઝાન ખંભાતા, ધનંજય સિંહ, અંકોન મિત્રા અને કાલ એન્ટાઓ જેવા ખ્યાતનામ કલાકારોની કૃતિઓ છે। બહારના ઇન્સ્ટોલેશનમાં દેવાશિષ બેરા અને અંકિત પટેલ જેવા કલાકારોની કૃતિઓ રજૂ થઈ રહી છે, જે ભારતીય સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરે છે। સિરામિક આર્ટ ક્ષેત્રે વિપુલકુમાર વિનીતે કક્કડ અને લીના બત્રા જેવા પ્રખર કલાકારોની કૃતિઓનો સમાવેશ થાય છે, જ્યારે આધુનિક રેખાંકન વિભાગમાં સંજય ભટ્ટાચાર્ય, કેજી સુબ્રમણ્યમ અને આરિજી ભટ્ટાચાર્યની કૃતિઓ જોવા મળે છે। પ્રિન્ટ મેકિંગ વિભાગ ગુજરાતની સમૃદ્ધ કલા ભરતીને શ્રદ્ધાંજલિ અર્પે છે, જેમાં કેજી સુબ્રમણ્યમ, જ્યોતિ ભટ્ટ, રીની ધુમાલ અને સુબ્રત કુમાર બહેરાની કૃતિઓ સામેલ છે। પેઇન્ટિંગ વિભાગમાં મનુ પારેખ, અર્પિતા રેડ્ડી, પ્રત્યુલ દાસ, પૂનમ ભટનાગર સહિતના કલાકારોની ભાવસભર કૃતિઓનો સમાવેશ છે, જે આધ્યાત્મિક ઊંડાણ, દંતકથાઓ અને સ્ત્રી સ્વરૂપના દર્શન આપે છે। વિશેષ રૂપે પ્રખ્યાત કલાકાર મજુફર અલીની નવી કોલિગ્રાફી શ્રેણી પણ રજૂ થાય છે, જેની શરૂઆત 2024માં દિલ્હીમાંથી થઈ હતી। આ પ્રદર્શન પરંપરાગત કલા તકનીકોને આધુનિક અભિવ્યક્તિઓ સાથે સુંદર રીતે જોડી માનવતા અને કુદરત વચ્ચેના નાજુક સંબંધોને ઊંડાણપૂર્વક પ્રગટાવે છે। ક્યુરેટર ઉમા નાયરે જણાવ્યું હતું કે પુરુષ પ્રકૃતિ માત્ર પ્રદર્શન નહીં, પરંતુ સમય, સ્વરૂપ અને ધરતીની આત્માના મધુર મુસાફર તરીકે અનુભવી શકાય એવું યાત્રાપથ છે। 22મી એપ્રિલથી શરૂ થયેલા પ્રદર્શન મે 2025 દરમિયાન અમદાવાદની બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે યોજાઈ રહ્યું છે। मेरा नाम उमा नायर है। मैं एक क्यूरेटर हूँ और मैं आलोचक हूँ। पिछले 35 साल से मैं कला के ऊपर लिखती हूँ, बहुत से किताबें लिखे हैं और मैं ये सोचती हूँ कि एक क्यूरेटर का कर्तव्य है कि लोगों को आर्ट दिखाए और लोगों को कला दिखाए जो उन्होंने कभी नहीं देखा। और जब हम कला दिखाते हैं, हम आर्टिस्ट के लिए एक सर्विस करते हैं, सेवा करते हैं, क्योंकि एक क्यूरेटर की हैसियत है कि आर्टिस्ट का परिचय लोगों के पास ले जाए। और ये एग्जीबिशन है उस परिचय के लिए कि हमारे देश में बहुत से आर्टिस्ट हैं जो प्रसिद्ध है और जो प्रसिद्ध नहीं है, मगर कला की खूबसूरती ये है कि कला में बहुत कुछ देखना है और बहुत कुछ हमारे लिए आनंद लाना चाहिए। तो ये एग्जीबिशन उस आनंद के लिए है जिसमें हम धरती के बारे में सोचें और मनुष्य के बारे में सोचें। पेंटिंग कितने आर्टिस्ट ने तैयार किए, कितने लोगों को? 39 आर्टिस्ट्स। पेंटिंग्स भी है, प्रिंट्स भी है, ड्राइंग्स भी है, स्कल्पचर्स भी है। अर्जान खंबाता स्कल्प्टर हूँ, 42 ईयर्स से काम कर रहा हूँ। प्रोफेशनली आर्किटेक्ट हूँ, पण ते ज़्यादा करके मैं स्कल्पचर में ही डेल करता हूँ। એક એક્ઝિબિશનનું આયોજન છે, અલગ અલગ જાતની પેઇન્ટિંગનું આયોજન છે, શું કહેશો? હંમેશા છે ને મારું એટલું માનવાનું છે કે જેટલી જાસ્તી ચીજો, જાસ્તી મટીરિયલ તેનું જો એક્ઝિબિશન હોય તો બેટર, કારણ કે લોકોને માલમ પડે કે શું મટીરિયલમાંથી આર્ટ થઈ શકે છે। અત્યારે હવે મેં કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે ભંગારમાંથી કામ ચાલુ કર્યું। એકચ્યુઅલી
મશીનના પાર્ટ્સો લઈને તૂટેલા ભાગેલી સ્પ્રિંગ, જૂના ટ્રેક્ટર, એ તો બધું વેલ કહીને ચાલુ કીધું. તે વખતે બધા મને કહેતા કે આ એવું આર્ટ કરે તો વેચાય કે નહીં કરીને. મેં કહ્યું કે વેચાવાનો તો સવાલ જ નથી, કારણ કે આઈ વોઝ ડુઈંગ ઇટ ફોર માય ઓન પ્લેઝર. સમજો ને, મારા પોતાને વારે કરતો હતો ને મેં આર્ટ શીખ્યું નથી, આર્કિટેક્ચર શીખ્યું ને પછી આસ્તે જઈને આઈ જસ્ટ કેપ્ટ ઓન ડેવલપિંગ. તો વોટ યુ આર સીઈંગ હિયર, આ જે ગેલેરીમાં તમને દેખાય છે, મિક્સ મીડિયા છે, એક્રિલિક્સ છે, કેનવસ છે, બ્રોન્ઝ કાસ્ટિંગ છે, વેલ્ડેડ આયર્ન છે, ફાઈબર છે, એ વ્યુઅર જ્યારે જોઈ ને ત્યારે માલમ પડે કે કેટલી ચીજોમાંથી આર્ટ આજે થઈ શકે. એન્ડ ધેર ઇઝ નો લિમિટ. આજે કોઈ માણસ ખાલી રસ્તા પરથી પથ્થર ઉચકીને બી એને જોડીને આર્ટ બનાવી શકે, એન્ડ ઇટ ઇઝ એક્સેપ્ટેડ ટુડે. ઘણી બધી પેઇન્ટિંગ કંઈક મેસેજ થઈ જાય છે, તેમાંથી કોઈ એક પેઇન્ટિંગની વાત કરીએ તો મને સૌથી બેસ્ટ મને ગમે, જો હું પેઇન્ટિંગની વાત કરું તો આ એક મારા પંખવાલી છે તે મારી પેઇન્ટિંગ. તે બેઝિકલી મને વિંગ્સ હોય ને પાંખો, એ ટુ મી મને બહુ જાસ્તી મિનિંગ હોય, કારણ કે ઇટ સિમ્બલાઇઝિસ ફ્લાઇટ, સ્પિરિટ ઉડવાનું, શું કહેવાય એને, લાઇટનેસ ઓફ ધ માઇન્ડ, એવરીથિંગ, ફ્રીડમ, બધું એ સિગ્નિફાય કરે. તેથી દેટ ઇઝ વન ઓફ માય ફેવરેટ પેઇન્ટિંગ્સ. પેલો માણસને પાંખ જોઈ તો એવું લાગે કે રિલેક્સ છે માણસ. પેઇન્ટિંગ બનાવવાનો કેટલો સમય લાગતો હોય છે અને એપ્રોક્સ કિંમત શું હોય છે નોર્મલી આપણે વાત કરીએ તો? કિંમત તો આર્ટિસ્ટના સિનિયોરિટીની ઉપર છે, પેઇન્ટિંગની ઉપર નહીં આવે. અત્યારે અનફોર્ચ્યુનેટલી તમે જોશો તો સપોઝિંગ આજે એક જસ્ટ આર્ટિસ્ટ ઇમર્જ થયેલો છે ને એને એક પેઇન્ટિંગ બનાવેલું છે જેને એને બોલો 6 મહિના લાગેલા છે, ને એક જૂનો આર્ટિસ્ટ છે, એસ્ટાબ્લિશ છે, એની 70s હવે, ને એ 2x2 પેઇન્ટિંગનું છે ને સપોઝિંગ એને 10 દિવસ લાગેલા છે, પણ તેની કિંમત જાસ્તી હશે બીકોઝ ઓફ ધ સિનિયોરિટી ઓફ ધી આર્ટિસ્ટ. ને એવું હોવું બી જોઈએ, કારણ કે આસ્તે આર્ટિસ્ટ જેમ એક્સપાન્ડ આગળ જાય તો એની શું કહેવાય એની વેલ્યુ વધે, એની આર્ટવર્ક્સની વેલ્યુ વધે. ઇટ ઇઝ લાઈક સેઇંગ કે પેલો હું ડોક્ટર પાસે ગયો ને એને 2 મિનિટમાં મને કહી દીધું શું છે ને એટલા પૈસા લીધા. એ 2 મિનિટ નથી, એનો આખો જે વર્ષોનો એક્સપિરિયન્સ છે તે કાઉન્ટ થાય. તો તેને લીધે તો પ્રાઇસ એકદમ ઇમટીરિયલ છે. ને હું તો કહું કે જો આર્ટ લવર હોય તો પ્રાઇસ જોવા બી નહીં જોઈએ, એને જસ્ટ ખાલી આર્ટ જોવાનું ને એન્જોય ધ આર્ટ, ને જો કે શું છે તેમાં કરી. જી, મારું નામ દેવેન ગવારવાલા, હું બિસ્પોક આર્ટ ગેલેરીનો ફાઉન્ડર છું. સિંધુ ભવન ઉપર આપણે આર્ટ ગેલેરી ચલાવીએ છીએ છેલ્લા 2.5 યરથી. અહીંયા આપણે ઇન્ટરનેશનલ 15 જેવા આર્ટિસ્ટ છે જેમને રિપ્રેઝન્ટ કરીએ છીએ, અને ઇન્ડિયાના અત્યારે 40 જેટલા આર્ટિસ્ટને હું રિપ્રેઝન્ટ કરું છું, અને એમાં એ બતાવવા આ શો આપણે કર્યો છે. એમાં નેચર ને અર્થનું જે લિંકેજ છે એ થીમનો આ શો છે, અર્થ મંથનો. જે અર્થ ડે જે 20 એપ્રિલનો હતો ત્યારે આપણે આ શો ચાલુ કર્યો, અને મધર અર્થ જેમ મધર ડે આવે છે એમ ફરીથી આ મંથમાં મધર્સ ડે છે. આપણે એ બંનેને આપણે બતાવીએ છીએ કે મધર અર્થ અને આપણે જે અર્થનું મહત્વતા, જે આનેવાલી આગળ જે બધી જનરેશન આવવાની છે એ બધાને આપણે બતાવવાની કોશિશ કરીએ છીએ કે તમે જેટલા રિન્યુએબલ રિસોર્સિસ વાપરો, કે જેટલું તમે કન્ઝર્વ કરશો બધું, તો આગળ બધી જનરેશનોને વાંધો નહીં આવે. તો એ આપણે આર્ટના માધ્યમથી કમ્યુનિકેટ કરીએ છીએ બધાને. તો આવજો ખરા સિંધુ ભવન ઉપર જોવા. આ જૂન સુધી આ શો ચાલવાનો છે. આમાં 30 જેટલા આર્ટિસ્ટે પહેલીવાર અમદાવાદ ને ગુજરાતમાં પ્રેઝન્ટ કર્યા છે એમના વર્ક્સ. તો હેપી છું કે દિલ્હી બોમ્બે છોડીને લોકો હવે અમદાવાદને જોવા લાગ્યા છે. એટલે આઈ એમ વેરી હેપી ફોર ધીસ બાય આર્ટિસ્ટ એન્ડ ધ ક્યુરેટર. થેન્ક યુ.